પૈગન્યા કરું રીંગણું માલ લ્યો તો જો 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 ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં ફેમિલી? તો આજ છે ને સવાર દીના બધા ઘેર ને ઘેરે હતા ને આજ બનાવવાની છે ભાઈ મસ્ત રેસીપી. સવારના શું કહેવાય કે કપા વીણતા હતા ને ઘેરે હતા અત્યારે થઈ ગયા છે બધા નેવડા. જો બધાને જય માતાજી, જય માં મોંગલ ને આ છે કે વાલનું ને રીંગણાનું શાક બનાવ્યું. વાલનું રીંગણાનું શાક. રીંગણી છે એની ખેતરમાં હે બાવે દે દેશી કૃષ્ણ રે માતાજી તારી માયા છોડવા સોપેલા છે દાદરા હેઠે જોયા એકાદું રીંગણું તો જડી જાય ને. એક કાદું રીંગણું જડી જાય. હા એ તો આપણે વાલનું રીંગણાનું શાક બનાવી નાખી. વાલનું રીંગણાની રેસીપી બનવાની છે ને હવે છે ને બકાલું રૂ નહીં એટલું બધું કા પપ્પા પૂરું થઈ ગયું ને બગાલું બધું. બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી. બકાલું તો પૂરું થઈ જાય ને ભાઈ. રજકો સાટી દીધો મેં બકાલામાં. તો પછી એમાં તો થોડું ઘણું બકાલું નાખેલું જ છે પણ ઉગે ત્યારે ખબર પડશે હું ઉઈ ગયું. તમે લાડ બધું નાખી દીધેલું હોય છે. મેથી બીટ પછી સોડા સોયપા ઘણું બંધું છે. હા મૂળા તો વાયલર તોડા દાવ ને ખેતર હા વાયલર તોડવા મારે એકલા થેંબા હે ની. કેમ હા ઓલી વાયલર છે આપણે આ પેલી સીઝન ની શાળા. અંબાઈ ની ત્યાં આવી ગઈ. હા ઓલા માથે ઝોપડા માથે હોય પોપિયા માથે ચડીની હે ટેબલ લઈ લેતા ઝંડક ને ટેબલ આપું કાંઈ લઈ. કોઈ તમને લેતા આવ્યો ગામમાં હજી ખેતરમાં થતા વાર લાગશે. કાંઈ લઈ લીધી છે હે થોડા થોડા છે ને પણ એની કોઈ તમરી છે અહીંયા જઈએ અંબાઈ કે ન અંબાઈ. હાલો ભાઈ તડકો આવે છે બહુ બધું. આ ઇધર વાયલર આ વાયલર કરવાની આ કી વાયલર કહેવાય? આ શાળાની કહેવાય. શાળા આ બહુ મીઠી થાય ઓલી સમાહાની હોય હા શાક બહુ મીઠું ન લાગે. તો ભાઈ આમાં દવા બવાની નાખેલી હોય એટલે મસ્ત વાયલર છે. આમાંથી બધેથી તોડવાની છે. અહીંયા ધાન દે ને ભાઈ લાગી જાય ઘડી વાર વાયલર તોડવા. નોખી નોખી કંપની એટલી જડી હવે આમ જો આમાં તોડવાની છે આખી લાઈનમાં. આખી લાઈન છે હવે ઓલે પર સુધી અહીં આશબેન આવી જશે ટેબલ. હા તો ટેબલ તો લઈ જવું પડે ને. અહીંયા છે ને હેરડીનો વાડામાં રહેતો પણ એવું નહીં તો રહેવાનું. મીઠા લીમડા છે આ બધું થઈ ગયું સીતાફળી થઈ ગયું મીઠો લીમડો અહીં હેરડી ને આ પોપિયો તો વાહ ભાઈ પકડવું જોઈએ ટેબલ. તો પકડ લ્યો બધી અલગ અલગ કંપનીની વાયલર ને આશબેન જાય તોડે. આ નિયમ આવી જાય ને. હું છોડું જો આ અલગ કંપની આ અલગ ને આ અલગ. ચાલ ઉતર વાયલર મારે તોડવું પડશે. અહીંયા બે છે. કાં છે હા કેટલી ભાતની વાયલર છે જો ખેડું આવી જશે જો વાયલર તોડાવા આવ્યા કે હું પટ્ટી બાંધી જાઉં ઓલી કોઈ છૂટી ગયેલી છે. પટ્ટી કેમ અમારે દેશી જુગાડ તો હોય જ તો 1 2 3 4 રીંગણીના છોડવા છે કે એ પગી થાય ટપા નીટી વાયલર બધી તોડી છે તો વિલાયતી દેશી અમેરિકન આફ્રિકન આ કેમ છે? બસ એક રીંગણું થઈ રહે આપણે. હારું છે કે મને શું ખબર એવું લાગે પાછું તોડી નાખું કા. ક્યાં આગું છે ઘર તો અહીંયા જ છે. હાલો રેડી. છે તો એ ઉપાડી. હવે શું કરવાનું છે? શાક આજ જનક બનાવશે વાયલર રીંગણાનું. તમે એકવાર જોવો ખાલી. રેસીપી ઘરના કોઈ બનાવવાના છે. યસ પેલા ધોવાની છે વાયલર ને રીંગણા. રીંગણાની એ તો ઈજી છે યાર આપણને ખબર જ હોય. કાબા ક્યાં આટા મારો ખેતરમાં આટામાં હા સીંડું બાંધવું પડે ને ભાઈ. કેમ મેથી ઉગી ગઈ કે તને? હા જો ઉગી ગઈ બધું ઉગી ગયું ને આમાં છે લક્ષણ કરેલું ભાઈ. હાલો ધોઈ નાખો હું કહું એમ કરતું જવાને. પૈગન્યા કરું રીંગણું માલ લ્યો તો બાપા આવી ગયો તે તો રણજી બાપા હા એટલે ધોવાઈ ગઈ. ધોવાઈ ગઈ. બધી અલગ અલગ કંપનીની વાયલર ધોઈને કરી દીધી છે રેડી. હવે શું કરવાની? હવે આને ખૂટવી તો જોઈએ ને. ખૂટવાની છે ભાઈ. આવડે ખૂટતા? આમ કરીને આમ ઈ નો આવડે. આવડે તો ખૂટવા મને સાના મને. ફેમિલી દાણાવાળી વાયલર ખાવી ને તો આ વાયલર ખાવાની. આના દાણા બહુ મીઠા લાગે. જો આ વાયલર એ મીઠી જ આવે પણ આના દાણા તો હું પહેલેથી બહુ ખાઉં. વાહ કેમ પણ આન છે કે આ ફોફું હોય હમ. આ જાડું હોય અને શાક હોય એ ગળાટું થાય અને દાણા હોય એ આવો કલર થઈ જાય તો પાકે તારે. વાહ આશુબેનને નોલેજ હોય ભાઈની વધારે. નોલેજ તો હોય ને. મારા મમ્મી આવી જશે જો હેલ્પ કરાવવા. હવે ફટાફટ કામ થાય. ભાઈ વાયલર થઈ ગઈ છે તૈયાર. વાહ રીંગણું નાખવાનું છે હવે આપણે એમાં મોળી જો
હજી મોબાઈલ રીંગણું પછી ખબર પડે કેવું નીકળે એમ. મને લાગતું સારું છે બીબાઈ છે એમ કે છે ઓલા બે તોડી આવું જા પાય રીંગણું ફેલ થઈ ગયું. આ રીંગણ આમ મોળી તાતી આમ ખબર પડી હા ખબર પડી જાય. પાકી રીંગણું ગયું પાકી ગયેલું છે એટલે બીજું લેવા જાય છે. આશુબેન જાય છે બીજું રીંગણું લેવા ઓલે પર. તો એનું કેટલું આઘું છે રીંગણા ગોતી નહીં વેચે તો રીંગણું હોય તો વાયલાનું શાક બેસ છે. બે જ દઈએ નાના નાના હા કાંઈ નહીં હાલો ભાઈ એક રીંગણું તો ફેલ. ફેલ હોય જો ભાઈ રીંગણી ખેંચી નાખની એક હવે કેવરાશે શાક કરવાનું હતા એટલા રીંગણા નાખ્યા ને હવે પ્રસ્થાન કર્યું છે અમે ચૂલાની તરફ. કેમ કે ગેસ ઉપર અમે નહીં બનાવી, ચૂલામાં બનશે ભાઈ શાક. આશુબેન ચૂલો જગવે છે ને તો આપણે આ બધું મસ્ત તપેલીમાં નાખવાનું છે. હું તમને શીખવાડું આ શાક જો મેં કઈ ને બનાવ્યું. એવું નહીં બધા અલગ અલગ બનાવતા હોય, ઘણા વઘારીને બનાવે. મારું કામ કરી નાખ્યું છે મેં ડન. અમે ઘરમાં છે 4 જણા ને તપેલી ભરીને શાક થાય વધારે એ નહીં. પાછું ગળી જાય ને થોડું કેવું થઈ જાય થોડુંક એવું થઈ જાય તો એટલી વસ્તુ તૈયાર કરી નાખી છે. મરસું મરચામાં નાખવાનું છે તેલ, હે ના પાણી નાખવું જોઈએ, પાણી નાખવું છે તીખું ભાવે ને. એટલે જ કહું છું હું શીખવાડું છું બનાવતા. એમાં જનકભાઈ શીખવાડે છે, હું શીખું છું. હળદર હળદર, મરચા ભેગી મરચા ભેગી હળદર. હવે આમાં આવશે મીઠું. વાહ નમક કહેવાય, નમક ના ના ને નાખું ખારું થઈ જાય નમક માટે. બાનું મારવું આવશે. હું તો કે જનકે બનાવી એમ. જો 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 હા છે બા પાય છે ગાની તો રેવા દે ભલે તને તો મને અડધું તેલ ને બધું ઉડાડે હમણાં એવું કઈ નહીં ઉડી નહોતી છે કે આમ જો તને કહું આ છે આ પાડું હતું આમ દીધેલ હતું તમે આમ તાણ્યું તો આ ઉડી ગયું હા હવે રેડ આમાં શું રેડ પાણી પાણી રેડ દે એ ભૂલાઈ ગયું. રેડી. હવે તેલ આમાં ભેગું નાખવાનું કે આમાં 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 નાખવાનું. આમાં તેલ હા રેડી. બસ તેલ નાખવું જોઈએ ને થોડીક નાખવાની છે ખાંડ. આમાં તેલ નાખી દીધું, ખાંડ નાખવાની. હવે આ મિક્સ કરી દેવાનું બે આમ. હા મિક્સ કરી દેવાનું બસ બસ. વાલેનું શાક એટલું ઈઝી હોય બનાવવા. હા ઈજી જ હોય. હા તો કોઈ પણ રૂમે રહેતા હોય ને એકલા હોય બનાવવા તો વાલેનું શાક હાવ ઈઝી છે બનાવતા. એવું આમ જો બધા અલગ અલગ બનાવતા આપણે છે કે આવું શાક બનાવો તો બહુ મીઠું લાગશે તમને. એવું છે. ને રીંગણું હોય કે કળસું એમાં તમે થોડીક મોરસ નાખી દે તો એટલે છે કે ગળેટું લાગે ને મીઠું લાગે. બસ લ્યો હવે આમાં રેડવાનું થોડુંક પાણી. હા પાણી 2 ગ્લાસ નામવું જોઈએ. 2 ગ્લાસ પાણી. બસ આને છે ને મૂકી દેવાનું સડવા. આ હડોવી નાખ્યું કહેવાય ને હવે મેકી દેવાનું. 2 ગ્લાસ આમાં પાણી રેડવાનું છે હજી. બે હજી ને નામવાનું. તો એક તો હતો હાલો હાલો ભાઈ નામવું ટોટલ 2 ગ્લાસ. હા એ પછી તમારા એસ્ટિમેટ પ્રમાણે. આ થોડુંક હજી નામવું પડશે. હે થોડુંક નામવું જોઈએ. હા તો વાયલો ડૂબી જ હોય, મતલબ વાયલો હોય ને તપેલી મીટર ડૂબી જરૂરી છે. હાલો રેડી રેડી. ચૂલો થઈ ગયો છે રેડી ને શાક મુકાઈ ગયું છે. જો હવે એને કાંઈ કરવાનું નથી, સડવા દેવાનું છે. સીબું ઢાંકી જો. આશુબેન આગળ બનાવવા મળશે રોટલા. રોટલા હમણાં ને બનાવો, તો ઘડી ગ્રીન બનાવો. બસ હવે આને સડવા દેવાની. રેડી ને ફાઇન. સડવા દેવાનું. સડી જાય એટલે શાક બની જાય. હા પછી તાપ તો કરવો પડે ને તાપ કરવાનું, હલાવવાનું કે નહીં હલાવવાનું શાક? હલાવવાનું છેલ્લે પાકવાનું થાય ને હમ. એવા એ હલાવવાનું. બધું પાણી બળી રહે ને તો શાક સડી જાય. હા મસ્ત સડી જાય. રેડી રેડી તાપ રેડી. કરવા આવજો હો ભાઈ. હા હું જાઉં છું ધાબા ઉપર બેહવા. હા ઈઝી છે લે આ તરત આવડી જાય. વાયલરનું શાક તો હા વહેલું. તાપ કર્યા વિના થોડું સડશે. તાપ તો આયશું કરશે. હું જાઉં છું. પોપટ જાય છે ઉડતા ઉડતા જો મસ્ત એના ઘરે. એને ભાઈ સુરત દાંતનું છે. વાહ એટલે હું તો આવી ગયો ધાબા પર ઘડીક વાર બેહવા માટે. ધાબા પેલી ફેમિલી વીવો નીચે ને ભાઈ શાક આમ ગાંજે છે અત્યારે. હા બની ગયું કે કોથમીર નાખવા માટે અલગ મિશન કાતરે કાપવું પડે. ધાણા જીરું બાકી રહી ગયું હતું પાછું ભાઈ. ધાણા જીરું નાખી દો. મારા મમ્મી કરે છે દીવાબત્તી ને પછી જમવાનું છે. અમારા ઘરે છે ને 3 મંદિરિયા છે. આ ઘરે પહેલાં કરી કેમ કે પહેલેથી અહીંયા રહેતા તો અહીંયા પહેલાં દીવાબત્તી થાય પછી આ બધે થાય ને આપણને લાગી ગઈ છે ભૂખ. દાણા 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 દાણામાં હોય બસ લ્યો. દાણા દાણા. હાલો ભાઈ બની ગયું છે વાયલરનું શાક. દાણો આપણે ખાઈ લઈએ પહેલાં.
મસ્ત. આ વાયરોની શરૂઆત જ છે, પછી તો વાયરો ખાઈ ખાઈને કંટાળી જાઉં. તો મસ્ત બેનું શાક. મને તો વાયલોનું કાયમ બનાવીને દે ને તે ભાવે. હા, વાયરોની રીંગણા કા હા, વાયલોને રીંગણા ખાય છે ને મને તો બહુ જ ભાવે. કેવું બન્યું? કરે આપણે મેં બનાવ્યું કેવું બન્યું? જેને સારું કે રેડી રેડી બન્યું? રેડી હું ભાઈ બનાવું એવું બનાવું કે બીજી ભાઈ એવું જ રેડી બન્યું. આ વધારવાની છે ભાઈ. અને વાયલોની શાક હારે છે ને દૂધ કરતાં દહીં હોય ને તો વધારે મીઠી લાગે. હે? દહીં દરું. હા, તો દહીં જ ખાવું મારે, કેમ કે છે ને શાક તો બહુ વધારે મીઠું લાગે. જમી લીધું ફેમિલીને, અને ટાઈટ પડે છે, મેં તો જેકેટ પહેરી લીધું. બાકી તો યાર હું લાગી જાય એડિટિંગમાં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે શકાય નવા બ્લોગમાં. જાવ તો બધાને જય માતાજી, બાય બાય.